હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો યાર તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ છો. અને તો તમારી આ નીટની તૈયારીને થોડી એડવાન્સ લેવલ ઉપર લઈ જવા માટે હું ફરીથી તમારા જોડે જ છું, બરાબર ને? તો યાર આજનો જે ટોપિક આપણે જોવાના છીએ એ ટોપિક છે સુકોષ કેન્દ્રીય સજીવ જે છે આપણા, બરાબર? તો એમાં કોષ રસ પટલનો આપણે અભ્યાસ કરીશું, કારણ કે કોષ રસ પટલ એ સુકોષ કેન્દ્રીય સજીવોના કોષની સૌથી બહારની સીમા હોય છે, બરાબર? તો એના વિશે આજે આપણે શીખવાનું છે યાર. તો રેડી થઈ જાવ છે બધા? ઠીક છે. આજે હું આપણે તમને કોષ રસ પટલના સ્થળની શું કરાવીશ? મુસાફરી કરાવીશ, બરાબર? ચલો રેડી. ચલો ધ્યાન રાખીએ અહીંયા કોષ રસ પટલ, કોષ રસ પટલ, બરાબર? તો કોષ રસ પટલ પેલા તો શબ્દ મનમાં એ ઉભો થવો જોઈએ, પ્રશ્ન મનમાં એ ઉભો થવો જોઈએ કે કોષ રસ પટલ જે શબ્દ છે, જે ટર્મ છે, એ કોને આપ્યું? તો ટર્મ આપનાર જે મહાનુભાવ હતા, બરાબર, એ હતા નગેલી અને ક્રેમર. ઓકે, ક્લિયર થાય છે? બરાબર છે. ચલ, કોષ રસ પટલને બીજા પ્લાઝ્મા લેમા તરીકે ઓળખવામાં આવે છે. શું બીજું નામ શું છે એનું? બીજું નામ છે એનું પ્લાઝ્મા લેમા. ઠીક છે. પ્લાઝ્મા એટલે શું? કોષ રસ. લેમા એટલે શું? સ્તર. તો કોષ રસ સ્તર એટલે પ્લાઝ્મા લેમા. તો પ્લાઝ્મા લેમા શબ્દ કોને આપ્યો? તો પ્લાઝ્મા લેમા જે શબ્દ હતો એ આપ્યો તો પ્લોવરે. કોને આપ્યો તો ભાઈ? પ્લોવરે. બરાબર? ફુલાવરનું શાક આવે ને, ફુલાવર આવે ને, આપણે ફુલાવર ખાઈએ એના ઉપરથી યાદ રાખવાનું પ્લોવર. ફુલાવરનું પ્લોવર. ઠીક છે. હવે આટલે સુધી તો ખબર પડી, પણ એવો પ્રશ્ન પૂછાય છે કે કોષ રસ પટલની શોધ કોને કરી, એનો શ્રેય કોને જાય? તો તમને ખબર હશે, યાદ હશે તમને કે કોષવાદ સિદ્ધાંત જ્યારે આપણે ભણ્યા હતા એ સમયે એક વૈજ્ઞાનિક હતા શ્વાન. એ શ્વાને શું કર્યું હતું? શ્વાન એ પોતે ઝૂઓલોજિસ્ટ હતા, બરાબર, પ્રાણીશાસ્ત્રી હતા. તો એમને ઘણા બધા પ્રાણી કોષોનો શું કર્યો હતો ભાઈ? અભ્યાસ કર્યો હતો. અને પ્રાણી કોષોનો અભ્યાસ કરીને એમને એક સેન્ટેન્સ આપ્યું હતું. શું સેન્ટેન્સ આપ્યું હતું યાર? એમને એ સેન્ટેન્સ આપ્યું હતું કે જે પ્રાણી કોષ છે એની સૌથી બહારની તરફ એક પાતળી સીમા આવેલી હોય છે, એક પાતળી પટ્ટી આવેલી હોય છે, બરાબર? તો આ કોષ રસ પટલને શોધવાનો શ્રેય કોને જાય ભાઈ? કોષ રસ પટલની શોધ કરવાનો શ્રેય કોને જશે ભાઈ? બોલો બોલો મારી જોડે. શ્વાનને જશે. કોને જશે? શ્વાનને જશે. ક્લિયર થાય છે આટલે સુધી? સરસ. ચલો ઠીક છે. હવે જુઓ, વાત આપણે કરીએ કે કોષ રસ પટલનો સ્વભાવ કેવો છે યાર. જેમ કે આપણે કોઈ મિત્ર હોય, બરાબર, તો આપણે મિત્રને કે ભાઈ આનો સ્વભાવ તો આવો છે, થોડો ગુસ્સાવાળો છે, મજાક મસ્તી બહુ કરે છે, મારી બહુ ઉડાવે છે, આ મારા મિત્રનો આવો સ્વભાવ છે, મારા મમ્મીનો આવો સ્વભાવ છે, મને બહુ પ્રેમ કરે છે, મારા પપ્પાનો સ્વભાવ એવો છે, મારા ઉપર ગુસ્સે થઈ જાય છે. તો એમાં કોષ રસ પટલનો સ્વભાવ કેવો છે તો એના વિશે આપણે થોડું જાણવાનો પ્રયત્ન કરીએ, તો દોસ્તી આપણી એના જોડે વધારે સારી રીતે થશે, હે ને? તો કોષ રસ પટલનો જે સ્વભાવ છે ને ભાઈ લોકો, એનું જે નેચર છે, એનો જે ગુણધર્મ છે એ શું છે તો આપણે જોવાનું ટ્રાય કરીએ. પહેલા તો કોષ રસ પટલ છે એ કેવું છે? પાતળું સ્તર છે. કેવું છે ભાઈ? પાતળું સ્તર છે, પાતળી પટ્ટી છે, પાતળું સ્તર છે, બરાબર? બીજું શું છે કે એ જીવંત છે. શું છે? એ જીવંત છે, બરાબર? ત્રીજું શું છે? ત્રીજું છે એ ઇલાસ્ટિક છે. શું છે? ઇલાસ્ટિક ઇન નેચર. ઇલાસ્ટિક ઇન નેચર એટલે શું ભાઈ? કે તમે રબર હોય, રબરને ગમે તેટલું ખેંચો, છોડો એટલે પાછી જે સ્થિતિમાં હતી એવી સ્થિતિમાં આવી જશે, બરાબર? તો આ પણ એવું છે, ઇલાસ્ટિક નેચર છે. એમાં પ્રત્યાસ્થાપણું જોવા મળે છે. ઇલાસ્ટિક એટલે જ પ્રત્યાસ્થાપણ. ઠીક છે. ચલો, ચોથું શું છે તો કે ભાઈ પાતળી થઈ ગઈ, પહેલા જીવંત થઈ ગઈ, ઇલાસ્ટિક ઇન નેચર થઈ ગઈ, અને ચોથું છે પસંદગીમાન. બરાબર? પસંદગીમાન. મને જે ગમશે હું એના જોડે દોસ્તી કરીશ, મને જે ગમશે એ જ મારા ઘરમાં આવશે, મને જે ગમશે એ જ મારા જોડે બેસશે. તો આ શું થયું? આપણે પસંદગી કરી, પસંદ કરું છું, બરાબર? તો આ પણ એવું જ છે, એને જે ગમશે, એને જે પસંદ આવશે એને અંદર આવવા દેશે, બરાબર? એને બહાર જવા દેશે, બીજા બધાને પ્રવેશ નહીં આપે. એટલા માટે એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? સરસ. ચલો, આટલું તો ક્લિયર થઈ ગયું. હવે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કોષ રસ પટલનો અભ્યાસ કઈ રીતે ચાલુ છે, બરાબર? તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ આના ઉપર સંશોધનો કર્યા. તમારી એનસીઈઆરટી માં લખેલું છે કે ઈસવીસન
1950 માં શની શોધ થઈ હતી ભાઈ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. શની શોધ થઈ હતી? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની શોધ થઈ હતી, બરાબર. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની મિત્રો શોધ થઈ ગયા, એના પછી શોધ્યું કે એના પછી આ કોષરસ પટલ પર બહુ ડિટેલમાં અભ્યાસ ચાલુ થયા, બરાબર. અને એમાં વૈજ્ઞાનિકોએ શેના પર અભ્યાસ સ્ટાર્ટ કર્યા? તો વૈજ્ઞાનિકોએ જે મનુષ્યના રક્તકણના કોષરસ પટલ પર અભ્યાસ કર્યા, બરાબર. શું કર્યા? અભ્યાસ ચાલુ કર્યા. કોષરસ પટલનો અભ્યાસ કર્યો. હવે એનસીઈઆરટી માં એક જે આપણું રક્તકણ છે, બરાબર, તો એમાં જે રક્તકણના કોષરસ પટલના બે ઘટકો છે બંધારણીય, પ્રોટીન અને લિપિડ, તો એનું પ્રમાણ આપેલું છે, એ આપણે યાદ રાખીશું યાર. તો શું છે જુઓ, ધ્યાનથી સાંભળજો. આ તમારું રક્તકણ છે, બરાબર છે, મનુષ્યનું રક્તકણ. આ થઈ ગયું તમારું પ્રોટીન, આ થઈ ગયું તમારું લિપિડ, બરાબર. કારણ કે રસતંત્રના મુખ્ય બે બંધારણીય ઘટક છે પ્રોટીન અને લિપિડ, આ યાદ રાખીશું. હવે રક્તકણ છે એનું પ્રમાણ કેટલું છે? રક્તકણ છે એમાં પ્રોટીનનું પ્રમાણ કેટલું છે? તો રક્તકણમાં પ્રોટીનનું પ્રમાણ છે 52%, 52%, અને લિપિડનું પ્રમાણ છે 40%. તો 52 ને 40 92 થયા, તો હજી 8 ખૂટ્યા, તો એ 8 શું હશે? એ બાકીનું 8 જે પ્રમાણ હશે એ હશે યાર તમારું કાર્બોહાઈડ્રેટ. શું હશે? તમારું કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ પણ કોષરસ પટલના મુખ્ય બંધારણીય ઘટક તરીકે ગણવામાં આવે છે. મેઇન બે છે પ્રોટીન અને લિપિડ, પણ કાર્બોહાઈડ્રેટ પણ એક ઘટક છે, એક સારો એવો ઘટક છે કે જે કોષના રસતંત્રના બંધારણનો બહુ અગત્યનો ભાગ ભજવે છે. ક્લિયર થાય છે આટલું સુધી? સરસ. ચલો હવે આપણે આગળ શું શીખવાનું છે? હવે આપણે જોવાનું છે કે આ કોષરસ પટલને સમજવા માટે, શું આ કોષરસ પટલના બંધારણને સમજવા માટે કે એમાં કઈ કઈ રીતે લિપિડની ગોઠવણી થયેલી છે, કઈ રીતે એમાં પ્રોટીનની ગોઠવણી થયેલી છે, તો એ સમજવા માટે કેટલાક વૈજ્ઞાનિકોએ મોડલ્સ રજૂ કર્યા હતા. કોષરસ પટલના શું રજૂ કર્યા હતા ભાઈ? મોડલ્સ રજૂ કર્યા હતા. તો મોડલ્સ વિશે આપણે થોડો અંદાજો લઈ લઈએ, થોડો ગાળો લઈ લઈએ, બરાબર. તો શું આપણને ખબર પડી જાય કે આ કહેવા શું માંગે છે આ ટોપિક, બરાબર. ચલો, પહેલું જે મોડલ હતું, બરાબર, પહેલું મોડલ એનું નામ હતું સેન્ડવિચ મોડલ. શું નામ હતું એનું? સેન્ડવિચ મોડલ. અને આ સેન્ડવિચ મોડલ આપના જે મહાનુભાવો હતા એના નામ હું અહીંયા લખું છું, જોજો. સેન્ડવિચ મોડલ જે હતું, સમજો, સેન્ડવિચ તો તમને ખબર જ છે કે સેન્ડવિચ જે હોય છે એના ઉપરના તરફ બ્રેડ આવેલી હોય છે, વચ્ચે શું હોય છે? મસાલો હોય છે, અને નીચે બાજુ શું હોય છે? પાછી બ્રેડની પરત હોય છે. એટલે કે સેન્ડવિચ મોડલ એમ કહેતું હતું કે કોષરસ પટલ પણ કંઈક આવું જોવા મળે છે. ઉપરના તરફ પ્રોટીનની પરત આવેલી હોય છે, નીચેના તરફ જે ફોસ્ફોલિપિડ હોય છે એ આવેલા હોય છે, અને સૌથી નીચે પાછી પ્રોટીનની પરત આવેલી છે, બરાબર. તો સેન્ડવિચ મોડલ જે આપનાર વૈજ્ઞાનિકો હતા એનું નામ છે ડેવસન અને ડેનિયલ. ડેવસન અને ડેનિયલ. તો આ વૈજ્ઞાનિકોએ સેન્ડવિચ મોડલ રજૂ કર્યું, બરાબર. હવે સેન્ડવિચ મોડલને બીજું એક નામ છે એનું ટ્રાયલેમિનર મોડલ. શું? ટ્રાયલેમિનર મોડલ. ટ્રાય એટલે 3, લેમિનર એટલે સ્તર, ત્રિસ્તરીય મોડલ. ક્યું? ત્રિસ્તરીય મોડલ. ટ્રાય એટલે 3, લેમિનર એટલે મોડલ, ત્રિસ્તરીય મોડલ, બરાબર. આટલે સુધી ક્લિયર થાય છે? હવે જુઓ, આ વૈજ્ઞાનિકોએ શું કર્યું? એમને એમ કીધું, મોડલ આવી રીતે રજૂ કર્યું, ધ્યાન અહીંયા રાખજો. મોડલમાં એમને કીધું કે આ ભાઈ ફોસ્ફોલિપિડ છે તમારા. શું છે ભાઈ? આ તમારા શું છે? ફોસ્ફોલિપિડ છે. તો આ તમારા ફોસ્ફોલિપિડ આપણે દર્શાવી દીધા, બરાબર. એના ઉપર એમને પ્રોટીનની ગોઠવણી દર્શાવી. શું બનાવ્યું ભાઈ? પ્રોટીનની ગોઠવણી બતાવી કે આવી રીતે ફોસ્ફોલિપિડ ઉપર પ્રોટીન આવી રીતે ગોઠવાયેલા હોય છે. હવે સેન્ડવિચ મોડલના જેમ એમને શું કીધું કે ભાઈ આ ઉપરની પરત છે એ શેની બનેલી છે? પ્રોટીનની બનેલી છે. આ નીચેવાળી પરત છે એ શેની બનેલી છે ભાઈ? એ બનેલી છે લિપિડની. અને સૌથી નીચેવાળી પરત છે એ પાછી શેની બનેલી છે? એવી બનેલી છે પ્રોટીનની, બરાબર. તો આ સેન્ડવિચ મોડલ જેવું મોડલ એમને રજૂ કર્યું, બરાબર. હવે આ મોડલમાં
એમણે એમ કીધું કે જે કોષરસ સ્તર હોય છે એ ત્રિસ્તરીય હોય છે, 3 સ્તરનું બનેલું હોય છે, પ્રોટીન, લિપિડ અને પ્રોટીન, બરાબર. અને બીજું અમે એ વાત કરી કે જે કોષરસ પટલની જે જાડાઈ હોય છે એ 75 આર્મસ્ટ્રોંગ હોય છે. કેટલી હોય છે ભાઈ? 75 આર્મસ્ટ્રોંગ. કઈ રીતે? કે જે આ પહેલું સ્તર છે તમારું પ્રોટીનનું, આ જે પહેલું સ્તર પ્રોટીનનું બને છે એની જે જાડાઈ છે એ છે 20 આર્મસ્ટ્રોંગ. આ લિપિડનું જે તમારું દ્વિસ્તરીય લિપિડનું સ્તર બનેલું છે એની જાડાઈ છે 35 એંગસ્ટ્રોમ. અને આ સૌથી નીચે પાછું જે પ્રોટીનનું સ્તર આવે છે એની જાડાઈ છે 20 આર્મસ્ટ્રોંગ. તો ટોટલ સરવાળો કરો તો તમને 75 આર્મસ્ટ્રોંગ જવાબ મળી જશે, બરાબર. તો આ પણ વિધાન એમને કીધું. ક્લિયર થાય છે એટલે સુધી? ખબર પડશે. બીજું એક આ મોડેલને એક બીજું નામ આપવું હોય તો તમે આપી શકો છો પ્રોટીન, લિપિડ, લિપિડ, પ્રોટીન, લિપિડ, લિપિડ, પ્રોટીન, એટલે PLLP મોડેલ. PLLP મોડેલ, બરાબર. તમે જોઈ શકો છો એક સ્તર પ્રોટીનનું, દ્વિસ્તરીય લિપિડનું સ્તર અને પાછું લાસ્ટ સ્તર પાછું પ્રોટીનનું, એટલે આ નામે પણ ઓળખવામાં આવે. પણ આ મોડેલ જે છે એ કોષરસ પટલની અર્ધ તરલતા એટલે એની ફ્લુઇડિટી સમજાવવામાં અસમર્થ હતું. બીજી પ્રોબ્લેમ શું હતી કે એ અહીંયા પ્રોટીનની ગોઠવણી બરાબર દર્શાવી શકતું નહોતું, સમજાઈ શકતું નહોતું કે પ્રોટીન કઈ રીતે કોષરસ પટલમાં ખૂંપેલા છે, ગોઠવાયેલા છે, બરાબર. એના વિશે કઈ જ આ મોડેલ માહિતી નહોતું આપતું. એટલા માટે આ મોડેલને અસ્વીકૃત કરવામાં આવ્યું, બરાબર. ચલો, એના પછી શું થયું? એના પછી બીજા સાયન્ટિસ્ટ આવ્યા. શું? એના પછી એક બીજા વૈજ્ઞાનિક આવ્યા. હવે એ વૈજ્ઞાનિક આપી એકલ પટલમય સંકલ્પના. શું આપી ભાઈ? એકમ પટલમય સંકલ્પના. હવે એકમ પટલમય સંકલ્પના શું કહે છે? ધ્યાન રાખો. એકમ પટલમય સંકલ્પના, યુનિટ મેમ્બ્રેન કોન્સેપ્ટ, યુનિટ મેમ્બ્રેન ये संकल्पना कॉन्सेप्ट, बराबर. तो આ એકમ પટલમય જે સંકલ્પના હતી એ અપનાર વૈજ્ઞાનિક હતા રોબર્ટસન. કોણ હતા ભાઈ? રોબર્ટસન. હવે રોબર્ટસને શું કીધું? રોબર્ટસને એમ કીધું કે ભાઈ જેટલા બી કોષ હોય, ચાહે વનસ્પતિ કોષ હોય, ચાહે પ્રાણી કોષ હોય, બરાબર, તો એની જે બહારનું સ્તર હોય છે, બરાબર, જે કોષરસ પટલ હોય છે એ દરેક કોષોમાં મોટા ભાગે જોવા જઈએ તો એનું બંધારણ મળતું આવે છે, સેમ જ જોવા મળે છે, એમાં કઈ ફેરફાર હોતો નથી. બીજું એને વિધાન શું કીધું કે સમજો કે આ એક કોષ છે, આ કોષમાં કોશાંગિકાઓ રહેલી હશે, બરાબર. આ ધારો કે સમજી લો કણાભ સૂત્ર છે, બરાબર. આ સમજી લો હરિત કણ છે, બરાબર. અને આ એક કોષ છે, બરાબર. હવે આ કોષનું કોષરસ સ્તર, આ કોષનું આ જે કોષરસ સ્તર છે, બરાબર, એનું બંધારણ એ આ કણાભ સૂત્રના બાહ્ય પટલ એટલે આ પટલ અથવા તો આ હરિતકણના બાહ્ય પટલને સેમ ટુ સેમ મળતું આવતું હશે, એના સેમ ટુ સેમ બંધારણ જેવું જ મળતું આવતું હશે, બરાબર. તો રોબર્ટસને એમ કીધું કે ભાઈ કોષમાં રહેલી જે કોશાંગિકાઓ હોય એનું બાહ્ય સ્તર એ કોષરસ પટલને જ મળતું આવે છે, બરાબર. આવું વિધાન એને કીધું. લાસ્ટ વિધાન એને એમ કીધું કે કોષરસ પટલ હોય છે એ ત્રિસ્તરીય હોય છે, 3 સ્તરનું બનેલું હોય છે, બરાબર. કારણ કે રોબર્ટસને પહેલા સેન્ડવિચ મોડેલનો અભ્યાસ કર્યો હતો. એ મોડેલને એને આગળ જતા મોડિફિકેશન કર્યું અને મોડિફિકેશન કરીને એને પોતાનું એક કોન્સેપ્ટ રજૂ કર્યો, બરાબર, એકમ પટલમય સંકલ્પના. તો આ 3 વિધાન આપણને યાદ હોવા જોઈએ મગજમાં. એને એમ કીધું કે જે કોષરસ પટલ હોય છે એ બધા સજીવોના જે કોષો હોય છે, કે પ્રાણી, વનસ્પતિ જુઓ, આદિકોષ કેન્દ્રીય સજીવ જુઓ, તો મોટા ભાગે કોષરસ પટલનું બંધારણ સેમ જ હોય છે. પછી એને એમ કીધું કે જે કોષ હોય તો કોષમાં જે કોશાંગિકાઓ આવેલી હોય, બરાબર, તો એ કોશાંગિકાઓનું બહારનું સ્તર એ કોષરસ પટલના સ્તરને મળતું જ આવે છે, એનું બંધારણ સેમ જ હોય છે, બરાબર. અને પછી એને એમ કીધું કે કોષરસ સ્તર પણ કેવું હોય છે? ત્રિસ્તરીય હોય છે. પણ આ મોડેલ પણ હજુ કોષરસ પટલની અર્ધ તરલતા, બરાબર, કે પ્રોટીનની ગોઠવણીને સમજાવી શકતું નહોતું. એટલા માટે એને પાછું શું કરવામાં આવ્યું ભાઈ? અસ્વીકૃત કરવામાં આવ્યું, બરાબર. ક્લિયર થાય છે એટલે સુધી? સરસ. ચાલો, હવે જે લાસ્ટ મોડેલ હતું, જે શું હતું? લાસ્ટ મોડેલ જે હતું જે બહુ ફેમસ છે, બહુ ફેમસ છે અને સ્વસ્વીકૃત છે, એને સ્વીકારવામાં જ આવે છે, બરાબર. એ લાસ્ટ મોડેલ જે હતું એ હતું ફ્લુઇડ મોઝેઇક મોડેલ. શું હતું એનું નામ? ફ્લુઇડ મોઝેઇક મોડેલ. સમજીએ આપણે એના વિશે. ફ્લુઇડ મોઝેઇક મોડેલ, બરાબર.
જે આપ્યું હતું સિંગલ અને નિકોલ્સન. સિંગલ સિંગલ નહીં, એનું નામ હતું યાર, સિંગલ અને નિકોલ્સન. બરાબર. ક્યારે આપ્યું હતું? ઈસવીસન 1972 માં આપ્યું હતું મારી ખ્યાલથી. બરાબર. ચલો હવે આ મોડેલ વિશે પહેલા હું તમને બંધારણ દેલું, એની જે સ્ટ્રક્ચર છે, એની જે આકૃતિ છે, એ હું તમને દોરી સમજાવી દઉં એટલે તમને થોડું આઈડિયા આવી જાય. બરાબર. જુઓ અહીંયા ધ્યાનથી જોજો. જુઓ આ મોડેલ માં એવું હતું કે જુઓ આ તમારા લિપિડનું સ્તર બની ગયું છે. બરાબર. સમજો ધ્યાનથી. આ પ્રોટીન છે, આ પ્રોટીન છે, પાછું તમારું લિપિડનું સ્તર આવી ગયું છે. બરાબર. એવી જ રીતે આ ઉપરનું સ્તર, એવી રીતે નીચેનું સ્તર પણ હશે. બરાબર. ચલો નીચેનું સ્તર આવી ગયું. ચલો બહુ ઈઝી છે યાર, ધ્યાન આપજો. જુઓ બે મિનિટ થઈ જશે. જો આને એક ઉપરનું સ્તર બતાવ્યું, એક નીચેનું સ્તર બતાવ્યું. એનસીઈઆરટી બુકમાં આપણે જે બાયોલોજીની બુક છે, બરાબર, તો એમાં આની આકૃતિ આપેલી છે, તો એ આકૃતિનો આપણે તમારે અભ્યાસ કરવાનો છે ડિટેલમાં. બરાબર ને? હું અહીંયા 2D સ્ટ્રક્ચર દોરીને તમને બતાવું છું, તમે ત્યાં એમાં અભ્યાસ કરજો. બરાબર. ચલો આ જુઓ, એને એમ કીધું આ મોડેલમાં જુઓ, એક તો આ પ્રોટીન એને અંદર દર્શાવ્યું. બરાબર. બીજો મોડેલ ઉપર જો સ્તરના ઉપર પણ અમુક પ્રોટીન દર્શાવતા હતા, સ્તરના નીચે પણ અમુક પ્રોટીન હતા. બરાબર. સ્તરના મિડલમાં બી અમુક પોર્શનમાં પ્રોટીન આવેલા હતા. બરાબર. આવી રીતે. બરાબર. પ્રોટીન થઈ ગયા. બરોબર. ચલો પછી કેવું હતું કે અહીંયા એક મણકાની રચનાઓ પણ જોવા મળતી હતી. આવી રીતે મણકાની રચનાઓ પણ જોવા મળતી હતી. બરાબર. આ મણકાની રચનાઓ જોવા મળતી હતી. બરાબર. ક્લિયર થાય છે? પછી આ સ્તર જે છે ને, એમાં અહીંયા વચ્ચે વચ્ચે કેટલાક અણુઓ જોવા મળતા હતા, મોલેક્યુલ્સ જોવા મળતા હતા. અને મોલેક્યુલ્સ શેના હતા? તો મોલેક્યુલ્સ હતા કોલેસ્ટેરોલ. મોલેક્યુલ જે હતા શેના હતા? કોલેસ્ટેરોલ. બરાબર. આપણે સમજીએ કેમ છે કેમ નથી. બરાબર. જુઓ હવે તો તમને સમજાય. આ જે છે, બરાબર, આ તમારું પ્રોટીન છે. આ શું છે? તમારું પ્રોટીન છે. આ શું છે? તમારું આ પણ તમારું પ્રોટીન છે. આ પણ તમારું પ્રોટીન છે. આ પણ તમારું શું છે? પ્રોટીન છે. બરાબર. આ જે ભાગ છે, બરાબર, આ જે ભાગ છે એ દ્વિસ્તરીય લિપિડનો ભાગ છે. શું? દ્વિસ્તરીય લિપિડનો ભાગ છે. બરાબર. આટલી ખબર પડી. હવે જે મણકામાં રચના દેખાય છે એ શું છે? તો મણકામાં જે રચના છે એ છે કાર્બોહાઈડ્રેટ. બરાબર. શું છે? કાર્બોહાઈડ્રેટ. બરાબર. ક્લિયર થાય છે એટલે સુધી? સરસ. ચલો અને આ ડોટ 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 વચ્ચે જે બ્લેક કલરનો ડોટ દર્શાવ્યા છે એ શું છે ભાઈ? તો એ છે કોલેસ્ટેરોલ. શું છે ભાઈ? એ છે કોલેસ્ટેરોલ. બરાબર. ચલો સરસ. હવે સમજો. સમજાવવાનું શું છે કે અહીંયા તમે જોઈ શકો છો સ્ટ્રક્ચરમાં કે અહીંયા તમારું બે પ્રકારના પ્રોટીન જોવા મળશે. સમજો મારી વાતને ધ્યાનથી. બે પ્રકારના તમને અહીંયા પ્રોટીન જોવા મળશે. એક પ્રોટીન તમે જોઈ શકો છો જે એકદમ સપાટીની બહારની તરફ આવેલા છે, ઉપરની તરફ આવેલા છે, એટલે મિડલમાં ઘસેલા નથી, ક્યાંય જગ્યાએ એરિયા ફસાયેલા નથી, ઉપરની તરફ આવેલા છે. જુઓ તમે નીચેના સ્તરમાં જોશો તો તમને જોવા મળશે આ પ્રોટીન. બરાબર. અને એક પ્રોટીન એવા છે કે જે કોષરસ પટલમાં ખૂંપેલા હશે, અંદર દબાયેલા હશે. અને એક પ્રોટીન અમુક પ્રકારના એવા છે કે જે અડધા બહાર રહેશે અને અડધા શું? અંદર રહેશે. અડધા કોષરસ પટલની બહાર રહેશે અને અડધા કોષરસ પટલ અંદર રહેશે. બરાબર. તો બે પ્રકારના પ્રોટીન જોવા મળતા હતા. બરાબર છે. ચલો બે પ્રકારનો જે પહેલો પ્રકાર હતો એ છે પરિઘીય પ્રોટીન. પરિઘીય પ્રોટીન એટલે પરિઘ, સપાટીની ઉપરની તરફ મળી આવે એવા પ્રોટીનને પરિઘીય પ્રોટીન કહેવાય. બહિર્ગત પ્રોટીન પણ એનું બીજું નામ છે. બરાબર. એક પ્રોટીન જે આ તમને દેખાય છે એ છે અંતર્ગત પ્રોટીન. શું છે આ? આ કેવું પ્રોટીન છે ભાઈ? આ પ્રોટીન છે અંતર્ગત પ્રોટીન છે. અને આ જે પ્રોટીન છે એ કેવું છે? બહિર્ગત એટલે પરિઘીય પ્રોટીન. બરાબર. પરિઘીય પ્રોટીન. આ અડધું બહાર છે, અડધું અંદર છે, તો એને કહેવાય અર્ધ અંતર્ગત પ્રોટીન. શું કહેવાય? અર્ધ અંતર્ગત પ્રોટીન. બરાબર. ચલો આ વસ્તુ તો ક્લિયર થઈ. આ તમારું દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડ આવી ગયું. આ તમારું કોલેસ્ટ્રોલ. પ્રશ્ન અહીંયા એ ઉભો થાય કે સર આ શું છે? સમજો. જ્યારે કાર્બોહાઈડ્રેટ, બરાબર,
કાર્બોહાઈડ્રેટ એ લિપિડના અણુ સાથે જોડાય તો એને ગ્લાયકોલિપિડ કહેવામાં આવે. સમજો, જ્યારે કાર્બોહાઈડ્રેટ એ એક લિપિડના અણુ સાથે જોડાય તો એને ગ્લાયકોલિપિડ કહેવાય. શું કહેવાય? ગ્લાયકોલિપિડ. પણ જ્યારે આ કાર્બોહાઈડ્રેટ એ પ્રોટીન સાથે જોડાય, શું? આ કાર્બોહાઈડ્રેટ તમારો મણકાવાળી રચનાવાળો એ પ્રોટીન સાથે જોડાય તો એને કહેવામાં આવે ગ્લાયકોપ્રોટીન. શું કહેવામાં આવે? ને ગ્લાયકોપ્રોટીન. તો આ સ્ટ્રક્ચર તમે સમજી ગયા. આ જે સ્ટ્રક્ચર દેખાય છે તમારા ગ્લાયકોપ્રોટીન ની છે અને આ લિપિડ જોડે જે કાર્બોહાઈડ્રેટ જોડાય છે એ છે ગ્લાયકોલિપિડ. ક્લિયર થાય છે આટલા સુધી? સરસ. હવે આ મોડેલ બરાબર એમાં જુઓ તમે એને પ્રોટીનની ગોઠવણી બરાબર દર્શાય છે કે કઈ રીતે પ્રોટીન, કેટલા પ્રકારના પ્રોટીન આવેલા છે, પ્રોટીન ક્યાં ક્યાં ગોઠવાયેલા છે. બરાબર. તો આ મોડેલ જે હતું એ પ્રોટીનની ગોઠવણી સમજાવતું હતું પ્લસ કોષરસ પટલની અર્ધતરલતા એટલે એની ફ્લુઇડિટી વિશે પણ માહિતી આપતું હતું. બરાબર. તેથી એને સ્વસ્વીકૃત કરવામાં આવ્યું. હવે પ્રોટીન અર્ધતરલતાની માહિતી કેવી રીતે આપતું હતું? એને આ લોકોએ એમ કીધું કે જે કોષરસ પટલ છે, બરાબર, તો કોષરસ પટલમાં જે અંતર્ગત પ્રોટીન હોય છે, આંતરિક પ્રોટીન હોય છે, એ કોષરસ પટલમાં શું હોય? ખૂંપેલા હોય છે. બરાબર. શું હોય છે? ખૂંપેલા હોય છે. બરાબર. આ જુઓ, આ ખૂંપેલું છે પ્રોટીન. કોષરસ પટલની અંદર પ્રોટીન એકદમ ખૂંપેલું છે, આંતરિક પ્રોટીન. બરાબર. તો એમને એ વસ્તુ કીધી. અને હવે આ બીજો કોન્સેપ્ટ તમને સમજાવું. સમજો તમે ધ્યાનથી. સમજો કે કેવી રીતે પ્રોટીનની ગોઠવણી કેવી રીતે હોય તો સમજો. ધારો કે તમે એક મીઠાઈના દુકાનવાળા પાસે જો, બરાબર, હલવાઈની દુકાને જો, તો હલવાઈની દુકાને ધારો કે સમજો કે આ કઢાઈમાં એરો ગુલાબજાંબુ બનાવી ગયો છે. તો આટલે સુધી શું ભરેલું છે? ભાઈ આટલે સુધીની ચાસણી ભરેલી છે. શું? ચાસણી ભરેલી છે. હવે ગુલાબજાંબુ મૂકશે તો ગુલાબજાંબુ અડધા અંદર જતા રહેશે, અડધા એકદમ નીચે બેસી જશે, અડધા સપાટી ઉપર તરતા હશે અને અમુક જે છે સપાટીની છેક ઉપર તરતા હશે. બરાબર. તો એને આ મોડેલની સાથે આ વસ્તુને સરખાવી કે જુઓ કોષરસ પટલમાં જે અમુક પ્રોટીન હશે ને એની સપાટીના એક્ઝેક્ટ ઉપર હશે. તો આ દેખાય છે તમને અમુક પ્રોટીન જે સપાટીની એકદમ બહાર છે, ઉપર તરી રહ્યા છે. બરાબર. લેયરના ઉપર તરી રહ્યા છે. અમુક જે પ્રોટીન હશે એ અડધા બહાર રહેશે, અડધા અંદર રહેશે. તો એવા પણ પ્રોટીન તમને અહીંયા દેખવા મળી રહ્યા છે કે જે એનો અડધો ભાગ કોષરસ પટલની અંદર છે, બાકીનો અડધો ભાગ કોષરસ પટલની શું બહાર છે. અને પછી એને એમ કીધું કે અમુક જે હશે એ ધસેલા હશે, અંદર જ પ્રોટીનના અંદર શું છે? ખૂંપાયેલા છે. આ એવા પ્રોટીન છે. તો આ ગુલાબજાંબુ મોડેલની રીતે મેં તમને આ દર્શાવવાનો પ્રયત્ન કર્યો. બરાબર. તમે સમજી ગયા છો. બીજું એક એક્ઝામ્પલ આપવું સરળ રીતે સમજવું હોય તો તમે પાણીનો ગ્લાસમાં પાણી લઈ લો અને એક નાનો બરફનો ટુકડો એમાં નાખી દો. શું થશે? તરશે. ખબર પડે છે? તરશે. તો અહીંયા પ્રોટીન પર એવી રીતે છે. તો આ મોડેલ જે હતું એ પ્રોટીનની ગોઠવણી વ્યવસ્થિત સમજાવતું હતું પ્લસ કોષરસ પટલની ફ્લુઇડિટી વિશે પણ મસ્ત માહિતી આપતું હતું. એટલા માટે આને સ્વસ્વીકૃત મોડેલ તરીકે સ્વીકારવામાં આવે છે. બરાબર. ક્લિયર થાય છે એટલે શું? સાચું. હવે વાત આવે છે કે મોડેલમાં જે ઘટકો રહેલા છે, બંધારણીય ઘટકો જે હાજર છે મોડેલમાં, એના વિશે આપણે હવે જોવાનું છે કે આપણા જે બંધારણીય ઘટકો છે, પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોહાઈડ્રેટ છે, તો એનું જે બંધારણ છે, રાસાયણિક બંધારણ, એના વિશે આપણે કોષરસ પટલનું રાસાયણિક બંધારણને આપણે સમજવાનો ટ્રાય કરીએ. જુઓ, ધ્યાન અહીંયા આપજો મારી સામે. જુઓ, હવે જુઓ, પહેલો જે બંધારણીય ઘટક છે કોષરસ પટલ, બરાબર, રાસાયણિક બંધારણ. તો પહેલો જે બંધારણીય ઘટક છે તો એ છે તમારો શું? પ્રોટીન. એ શું છે તમારો? પ્રોટીન છે. બરાબર. તો પ્રોટીન બે ભાગમાં ડિવાઈડ થાય છે. મેં તમને આગળ કીધું પ્રોટીન કેટલા? બે ભાગમાં ડિવાઈડ થાય છે. હવે એ કેવા પ્રોટીન હોય છે? એનું નામ છે આંતરિક પ્રોટીન. શું નામ છે? આંતરિક પ્રોટીન એટલે અંતર્ગત પ્રોટીન. બરાબર. અને બીજા હોય છે બહિર્ગત પ્રોટીન, જેને આપણે કહી શકીએ પરિઘીય પ્રોટીન. બરાબર. સમજો, ધ્યાનથી સમજો. આંતરિક પ્રોટીન હોય છે એ જે કોષરસ સ્તર હોય ને, કોષરસ સ્તરમાં ખૂંપાયેલા હોય છે. બરાબર, ધસાયેલા હોય છે અંદર સુધી. ઠીક છે. અને જે બહિર્ગત પ્રોટીન હોય છે ને, બહિર્ગત પ્રોટીન એ શું? કોષરસ પટલ હોય ને આપણું, કોષરસ પટલના સપાટી પર મળી આવે છે. ક્લિયર થાય છે?
સમજણ પડે છે? હવે સમજો, આ જે પ્રોટીન છે કોષરસ પટલની અંદર ધસાયેલા છે, ખૂંપાયેલા છે. હવે એને સરળતાથી દૂર ના કરી શકાય. કેમ? કારણ કે કોમ્પેક્ટ રચના છે. જુઓ, આ આવી રચના છે. સમજો મારી વાત, સમજો. સમજો કે આ કોષરસ પટલ છે અને આ પ્રોટીન છે, આવી રીતે ખંપાયેલું છે, તો હું બહાર કાઢી શકું? ના કાઢી શકું. જુઓ, શક્તિ કેટલી લગાડવી પડે મને? હું આટલી બધી શક્તિ લગાવું તો બી બહાર નથી આવતું. તો આ એવી રચના છે, બરાબર? એટલે એને સરળતાથી દૂર ના કરી શકાય. શું? એને કોષરસ પટલમાંથી સરળતાથી દૂર ન કરી શકાય. બરાબર? અક્ષર થોડા મારા થોડા નાના આવે છે, બરાબર? પણ ધ્યાન રાખજો, તમે સમજણ પડી જશે, બરાબર? હવે આ જે પ્રોટીન છે, બહિર્ગત પ્રોટીન, એ કોષરસ પટલની સપાટી ઉપર હશે, પરિઘ ઉપર આવેલા છે, એટલે એને સરળતાથી દૂર કરી શકાય. તો આને શું કરે ભાઈ? આને શું કરી શકાય? સરળતાથી શું કરી શકાય? દૂર કરી શકાય, બરાબર? હવે આને તમે જો દૂર કરશો, કયા? આંતરિક પ્રોટીન, અંતર્ગત પ્રોટીનને જો તમે દૂર કરશો તો તમારું જે કોષરસ પટલનું જે સ્ટ્રક્ચર હશે ને ભાઈ, એ આખું બગડી જશે, વેરવિખેર થઈ જશે. એક્ઝામ્પલ આપું તમને, સમજજો, વિચારો, ઇમેજિનેશન કરજો કે તમે કોઈ પથરા, એક મોટી ઈંટ લો છો અને ઈંટના આધાર લઈ તમે એક ઘર બનાવો છો. પથરાનું નાના ટીખાળા મૂકો છો, કાંકરીઓ મૂકો છો, ઘરેથી રમકડા લઈને આવીને એના ઉપર મૂકો છો, બરાબર? પણ ઈંટ તમારો મોટો પાયો છે. હવે સમજો કે તમારું ઘર તૈયાર થઈ જાય અને કોઈક એ ઈંટ એમાંથી નીકાળી તો શું થશે? એ ઘર પડી જશે, બરાબર? એ ઘર પડી જશે. તો અહીંયા પણ એવું છે, કોષરસ પટલનો બંધારણીય ઘટક જે મુખ્ય છે પ્રોટીન છે, અને પ્રોટીનમાં જે અંતર્ગત પ્રોટીન છે અંદર કોષરસ પટલમાં ખૂંપાયેલું છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એને તમે બહાર નીકાળી દેશો તો કોષરસ પટલની શું આખી રચના શું થઈ જશે? વેરવિખેર થઈ જશે. આમાં એવું ન થાય, કારણ કે આ સપાટીના શું બહાર રહેલા હોય છે. ક્લિયર થાય છે મારી વાત? બરાબર? તો હવે સમજો પ્રોટીનનું પ્રમાણ કેટલું હશે. સમજો કે આંતરિક પ્રોટીનનું પ્રમાણ કોષરસ પટલમાં જોવા જઈએ તો 70% હશે. કેટલું હશે ભાઈ? 70% હશે. અને બહિર્ગત પ્રોટીનનું પ્રમાણ હશે 30%. હવે રક્તકણની આપણે વાત કરી તો રક્તકણમાં મેં તમને કીધું કે રક્તકણના રસતરમાં પ્રોટીનનું જે બંધારણ છે એ 52% છે, બરાબર? પણ એ 52% પ્રોટીનમાં આંતરિક પ્રોટીન કેટલા ટકા? તો કે ભાઈ 70%. અને બહિર્ગત પ્રોટીન કેટલા ટકા? તો કે ભાઈ 30%. ક્લિયર થાય છે? એટલે સમજણ પડે છે? બહુ સરસ. ચાલો, હવે પ્રોટીન વિશે તો અભ્યાસ થઈ ગયો. હવે આપણે આગળ ભણીએ ફોસ્ફોલિપિડ વિશે. બહુ અગત્યનો ઘટક છે આ ફોસ્ફોલિપિડ, બરાબર? એના વિશે આપણે અભ્યાસ કરીએ. જુઓ, ફોસ્ફોલિપિડ શું કહેવામાં આવે છે સમજીએ આપણે. સમજો, જે સેકન્ડરી એનો સ્ટ્રક્ચરલ છે એ છે તમારું ફોસ્ફોલિપિડ. ફોસ્ફોલિપિડ, બરાબર? આ છે મેઇન બંધારણીય ઘટક લિપિડ રીસ તરીકે. હવે સમજો, ધ્યાનથી સમજજો. આ હું તમારા સામે કણું દોરું છું, ફોસ્ફોલિપિડ, બરાબર? હવે જો આ ફોસ્ફોલિપિડનું શું છે ભાઈ? આ એનું શીર્ષ છે. શીર્ષ એટલે શું? માથું. આ છે એની પૂંછ. આ શું છે? એની પૂંછ, પૂંછડી છે. જે શીર્ષ છે એ શેનું બનેલું છે? તો શીર્ષ બનેલું છે ગ્લિસરોલ વત્તા ફોસ્ફેટ. શેનું બનેલું છે? ગ્લિસરોલ વત્તા ફોસ્ફેટ નું બનેલું છે. હવે ગ્લિસરોલ અને ફોસ્ફેટ જે છે ભાઈ, એને પાણી પ્રત્યે શું હોય છે? આકર્ષણ છે. એને પાણીમાં નાહવું ગમે છે. પાણી જોઈને ભાઈ ગોળો થઈ જાય છે, મજા આવી જાય જ્યારે પાણી જોવે એટલે જે ગ્લિસરોલ અને ફોસ્ફેટ નું અણુ છે એને શું છે? પાણી પ્રત્યે શું છે? આકર્ષણ છે. શું છે ભાઈ? પાણી પ્રત્યે શું છે? એને પાણી પ્રત્યે આકર્ષણ છે. અને જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો અણુ હોય ને, તો એવા ભાગ અથવા એવા અણુને કહેવાય જલાનુરાગી. જલાનુરાગી. જળ એટલે પાણી અને અનુરાગ એટલે પ્રેમ. જલ એટલે પાણી અને અનુરાગ એટલે પ્રેમ. એવો અણુ કે એવો ભાગ જેને પાણી પ્રત્યે શું છે ભાઈ? પ્રેમ છે, તો એને કહેવાય જલાનુરાગી. તો એવા ભાગને કહેવાય ધ્રુવીય. શું કહેવાય? એવા ભાગને શું કહેવાય ભાઈ? ધ્રુવીય ભાગ. ધ્રુવીય, પોલર, બરાબર? તો શીર્ષ કેવું હશે ભાઈ? તો જે ભાઈ શીર્ષ હશે આપણું લિપિડનું, બરાબર, એ હંમેશા હશે
જલાનુરાગી અને ધ્રુવીય પાણી પ્રત્યે શું દર્શાવશે? આકર્ષણ દર્શાવશે. હવે આ જે શીર્ષ હોય છે કોષરસ પટલમાં તમને ઘણા શીર્ષ જોવા મળશે આ ફોસ્ફોલિપિડના. તો એ શીર્ષ આવી રીતે જુઓ, સમજો ધ્યાનથી. આ તમારો શીર્ષ થઈ ગયા કોષરસ પટલના. તો આ શીર્ષ, આ જે એક શીર્ષ, આ બે શીર્ષ, આ બંને છે, આ બંને છે, કયા બંધ બને છે? કયા બંધ બને છે? તો આ જે શીર્ષ રહ્યા એના વચ્ચે બને છે હાઇડ્રોજન બંધ અને બીજો બને છે સહસંયોજક બંધ. હાઇડ્રોજન બંધ તો તમને ખબર જ છે, સહસંયોજક એટલે ભાગીદારી કરવી, બરાબર? તો આ બે બંધ ત્યાં શીર્ષના વચ્ચે બને છે. ક્લિયર થાય છે? ઓકે, સરસ. ચલો વાત કરીએ એની પૂંછડી, બરાબર? તો પૂંછડી જે છે, જેની પૂંછ છે એ લાંબી શૃંખલા ધરાવે છે. લાંબી શું ધરાવે છે? શૃંખલા. સની તો કે ભાઈ ફેટી એસિડ, કે જે આ પૂંછ છે ને એ ભાઈ ફેટી એસિડ ની બનેલી છે. આ પૂંછ જે આખી છે ને ફેટી એસિડ ની બનેલી છે, એની લાંબી શૃંખલા ધરાવે છે, બરાબર? હવે આ જે ફેટી એસિડ છે ને ભાઈ, એ પાણી પ્રત્યે કેવું હોય ખબર છે? એને અણગમો હોય, એને પાણી ન ગમે. પાણી જોવે તો એ દૂર ભાગે, એટલે એના પાણી પ્રત્યે શું હોય ભાઈ? અપાકર્ષણ છે. શું છે ભાઈ? અપાકર્ષણ છે, બરાબર? અને પાણી પ્રત્યે અપાકર્ષણ હોવાથી એને આપણે જલ વિતરાંગી કહીએ છીએ. શું કહેવાય ભાઈ? જલ વિતરાંગી. જેને પાણી ન ગમતું હોય એને જલ વિતરાંગી કહેવાય. અને જે જલ વિતરાંગી ભાગ હોય એને આપણે એકબીજા નામથી ઓળખીશું અધ્રુવીય ભાગ. શું કહીશું આપણે? અધ્રુવીય ભાગ. જો આમાંથી ઘણા એમસીક્યુ નીકળી શકે કે જે આ લિપિડ છે તમારું, તો એનું જે શીર્ષ છે કેવું છે કે ભાઈ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, જલાનુરાગી છે, બરાબર? જળ પ્રત્યેનું આકર્ષણ છે, ધ્રુવીય ભાગ છે, શીર્ષનો ધ્રુવીય ભાગ છે, પૂંછનો અધ્રુવીય ભાગ છે. કેમ? કારણ કે છે તેને પાણી પ્રત્યે શું છે? અપાકર્ષણ છે. તે જલ વિતરાંગી છે. ભાઈ શીર્ષ શાનું બનેલું છે? ગ્લિસરોલ અને ફોસ્ફેટનું બનેલું છે. પૂંછ શાની બનેલી છે? તો ભાઈ ફેટી એસિડની લાંબી શૃંખલાની બનેલી છે, બરાબર? તો આ બધું ધ્યાનમાં રાખવાનું. હવે આ ફેટી એસિડની જે પૂંછડીઓ રહી એના વચ્ચે કયું બળ લાગે છે? આ પૂંછડીઓ વચ્ચે કયું બળ લાગે છે? તો જે પૂંછડીઓ રહી ને એના વચ્ચે જે બળ લાગે છે એનું નામ છે વાન ડર વાલ્સ. વાન ડર વાલ્સ આકર્ષણ બળ. શું ભાઈ? વાન ડર વાલ્સ આકર્ષણ બળ લાગે છે, બરાબર? તો આટલે સુધી ક્લિયર થાય છે બધાને? આટલે સુધી ખબર પડે છે? સરસ. ચલો આટલે સુધી તો ખબર પડી. હવે આપણે એ જોઈશું કે જે ફેટી એસિડ છે, બરાબર? ફેટી એસિડ આગળ જતા બે ભાગમાં વિભાજન પામે. શું? સમજો, બે પ્રકારના ફેટી એસિડ જોવા મળશે. કેટલા ભાઈ? બે પ્રકારના ફેટી એસિડ શું મળશે તમને? જોવા મળશે બંધારણમાં. કયા કયા? તો જુઓ, એક ફેટી એસિડ હોય ને એને કહેવાય સંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડ. અને બીજો ફેટી એસિડ હોય એને કહેવાય અસંતૃપ્ત ફેટી એસિડ. શું કહેવાય? અસંતૃપ્ત ફેટી એસિડ, બરાબર? હવે સંતૃપ્ત ફેટી એસિડ દેખાવામાં કેવો લાગે? તો સંતૃપ્ત એસિડ હોય તો એ દેખાવામાં આવો લાગશે. એની પૂંછડી આવી હશે. પણ જે અસંતૃપ્ત ફેટી એસિડ હશે એ દેખાવામાં કેવો લાગશે? તો અસંતૃપ્ત ફેટી એસિડ દેખાવામાં આવો લાગશે. ની જો એક પૂંછડી તમે જુઓ અને બીજી પૂંછડી જુઓ. આમ એક આગળ તો વળેલી છે, આમ કરલી હેર, ગર્લ્સના જે કરલી હેર હોય છે ને એવા, અને કેવી છે? આમથી ને સાણસી જેવી રચનામાં છે. તો એ આવો હશે, બરાબર? હવે આનું કારણ શું? બરાબર? આનું કારણ શું? તો સમજો, આ જે અસંતૃપ્ત ફેટી એસિડ જેટલા કોષરસ પટલમાં વધારે આવેલા હોય ને, અસંતૃપ્ત ફેટી એસિડનું પ્રમાણ, અસંતૃપ્ત ફેટી એસિડનું પ્રમાણ કોષરસ પટલમાં જેટલું વધુ, બરાબર? જેટલું અસંતૃપ્ત ફેટી એસિડનું આ જે પૂંછડી આપણો અસંતૃપ્ત ફેટી એસિડનો ભાગ કોષરસ પટલના બંધારણમાં જેટલો વધારે, એટલું એની શું અર્ધ તરલતા વધારે. એની તરલતા કે અર્ધ તરલતા કે એની ફ્લુઇડિટી. શું? એની ફ્લુઇડિટી એટલી વધારે, બરાબર? અને જેટલી ફ્લુઇડિટી વધારે એટલો એનો પસંદગીમાન પ્રવેશશીલતા આનો ગુણ વધારે, બરાબર? સમજ્યા મારી વાત? સમજો, કોષરસ પટલમાં જેટલા અસંતૃપ્ત ફેટી એસિડનું પ્રમાણ વધારે હશે એટલું કોષરસ પટલ અર્ધ તરલ હશે, બરાબર? એની ફ્લુઇડિટી વધશે, એટલું સારું બનશે કોષરસ પટલ. અને જો કોષરસ પટલની ફ્લુઇડિટી વધે, એની તરલતા વધે, તો એનો પસંદગીમાન પ્રવેશશીલતાનો જે ગુણધર્મ હતો, એનો સ્વભાવ છે એ પણ વધશે, બરાબર?
અને જો સંતૃપ્ત ફેટી એસિડ હશે કોષરસ પટલના બંધારણમાં તો રચના કેવી બનશે? બરાબર, રચના કોમ્પેક્ટ બનશે. કોમ્પેક્ટ એટલે જો હું તમને બતાડું, આવી બનશે રચના, આવી રીતે કોમ્પેક્ટ બનશે. આવી આ જુઓ, સઘનતા આવી જોડે ઘન પદાર્થના અણુ એકદમ જોડે જોડે ના ગોઠવાયેલા એવું સ્ટ્રક્ચર બની ગયું. પણ આ છે અસંતૃપ્ત ફેટી એસિડ તો સ્ટ્રક્ચર આવું જ છે. જોજો આ જુઓ કેટલી ગેપ દેખાય છે આમાં. બરાબર, એટલે આ ફરક અહીંયા પડે છે. બરાબર, તો આ વસ્તુ તમે સમજી ગયા, ક્લિયર થાય છે આટલે સુધી. બરાબર, હવે જે જે કોષરસ પટલની જે તરલતા है भाई, समझो આ વસ્તુ યાદ રાખજો. કોષરસ પટલ તરલતા એટલે ફ્લુઇડિટી એ કોના ઉપર આધારિત હોય? તો એ હંમેશા ફોસ્ફોલિપિડ ઉપર આધારિત હોય. આ પ્રશ્ન યાદ રાખજો ભાઈ. ફોસ્ફોલિપિડના કારણે કોષરસ પટલની ફ્લુઇડિટી હોય છે. એનું રીઝન તમે અહીંયા સમજી ગયા છો કેમ? બરાબર છે. ચલો, હવે આ ફોસ્ફોલિપિડની જે તરલતા છે, બરાબર, એના ઉપર કેટલાક વસ્તુઓ શું કરે છે ભાઈ? આધાર રાખે છે. કેટલાક પરિબળો એમાં ભાગ ભજવે છે. એના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ કે જો સમજો તાપમાન વધે, તાપમાન વધશે તો જે ભાઈ તરલતા હશે ને એ પણ વધશે. કોની? કોષરસ પટલ. જો જેમ જેમ તાપમાન વધશે એમ કોષરસ પટલની તરલતા ફ્લુઇડિટી પણ વધશે. અને તમને ખબર છે કે ફ્લુઇડિટી વધે છે તો પસંદગીમાન પ્રવેશશીલતાનો ગુણધર્મ પણ શું થાય છે? વધે છે. બરાબર, બીજી સમજો, જેટલા અસંતૃપ્ત ફેટી એસિડનું પ્રમાણ વધારે, અસંતૃપ્ત ફેટી એસિડ નું પ્રમાણ વધુ, એટલી જેની તરલતા કેવી ભાઈ? એટલી જેની તરલતા વધુ. બરાબર, આપણે યાદ રાખીશું. ક્લિયર? સમજણ પડે છે? એટલે સુધી ક્લિયર થાય છે? ઓકે. હવે મેં તમને એક વાત કીધી. મેં તમને કીધું હતું કે પેલું બંધારણ દર્શાવ્યું એટલે મેં તમને કીધું હતું કે વચ્ચે વચ્ચે બ્લેક ડોટ તરીકે મેં કોલેસ્ટેરોલના અણુઓ તમને બતાવ્યા હતા. તમને યાદ હોય તો એ સ્ટ્રક્ચર. બરાબર, તો એ કોલેસ્ટેરોલના અણુ કેમ આવેલા હોય છે અહીંયા? સમજો મારી વાત. હવે ધ્યાનથી સમજો. કોલેસ્ટેરોલ હું તમને અહીંયા કાર્ય કહી દઉં છું. કોલેસ્ટેરોલનું હું તમને અહીંયા કામ કહું છું. એનું કામ શું છે? મેઈન વસ્તુ કેમ છે કોલેસ્ટેરોલ? તો કોલેસ્ટેરોલના જે અણુઓ છે, કોલેસ્ટેરોલ છે, તો કોલેસ્ટેરોલ છે ને એ કોષરસ પટલને શું આપે છે? બરાબર, સ્ટેબિલિટી આપે છે. સ્ટેબિલિટી એટલે શું? સ્થિરતા આપે છે, સ્થાયીતા આપે છે. બરાબર, સ્થાયીતા આપે છે, સ્થિરતા આપે છે. સમજો મારી વાતને સમજો. તાપમાન વધે છે, બરાબર. નોર્મલી જે આપણું શરીરનું ટેમ્પરેચર હોય છે, તાપમાન હોય છે 37 સેન્ટીગ્રેડ સેલ્સિયસ જેટલું હોય છે. બરાબર, તો સમજો કે ઉનાળામાં એ તાપમાન વધી જાય છે. કોઈ કારણસર તાપમાન વધી રહ્યું છે. હવે તમને ખબર છે કે તાપમાન વધશે તો કોષરસ પટલની તરલતા વધશે. એટલે તાપમાન વધશે, સમજો ધ્યાનથી. તાપમાન અહીંયા જ્યારે વધી રહ્યું છે, સમજો અહીંયા ધ્યાનથી સાંભળો. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, સમજાવું છું તમને. અહીંયા ધ્યાનથી સાંભળો. આ 37 સેલ્સિયસ તાપમાન છે. હવે તાપમાન વધ્યું 45 થી, બરાબર. તો હવે આ બંધારણ કોષરસ પટલનું કેવું થશે ખબર છે? સમજો અહીંયા. વચ્ચે પ્રોટીન દર્શાવજો, અહીંયા દર્શાવવાનું ભૂલી ગયું એટલે તમને સમજવામાં સરળતા રહે. આ જુઓ, આ વસ્તુ જુઓ ને આ વસ્તુ જુઓ. આમાં નોર્મલી પસંદગી પ્રવેશશીલતા રહેતી હતી, બરાબર. પણ અહીંયા જુઓ તમને કેટલી બધી ગેપ જોવા મળી રહી છે. આની સાપેક્ષે આ પ્રોટીન ખુલ્લા પડી જાય એટલે તાપમાન જેમ જેમ વધી રહ્યું છે એમ કોષરસ પટલના અણુઓ જે બંધારણો છે, લિપિડ, ફોસ્ફોલિપિડ, એકબીજાથી દૂર થઈ રહ્યા છે. એટલે જગ્યા વધી રહી છે. હવે વિચાર કરો કે એટલી ને એટલી તાપમાન વધતું રહેશે, બરાબર, અને તરલતા વધતી રહેશે તો જે અંતર્ગત પ્રોટીન આવેલા છે, બરાબર, એના બંધારણો એ બી શું થઈ જશે? છૂટા પડી જશે. ઇમેજિન કરો, છૂટા પડી જશે પ્રોટીન. હવે જો પ્રોટીન જ છૂટા પડી ગયા તો આખું કોષરસ પટલ વેરવિખેર થઈ જશે. તો આવું ન થાય એટલા માટે કોલેસ્ટેરોલના અણુઓ ત્યાં આવેલા હોય. તેને સ્થિરતા પ્રદાન કરશે, પકડી રાખશે, જકડી રાખશે જોડે કે ભાઈ વધારે દૂર નહીં જવાનું. 2 મિલીમીટર તો 2 મિલીમીટર જ
જસ્ટ એન એક્ઝામ્પલ કહું, બરાબર? વધારે દૂર નહીં જવાનું ભાઈ, આટલે સુધી લાઈનમાં પર આટલું જ અંતર હોવું જોઈએ, બસ આટલે સુધી જ, આથી વધારે દૂર નહીં જવાનું, આટલે સુધી જ ઉભું રહેવાનું. તો આ વસ્તુ કોણ કહેશે? કોલેસ્ટેરોલ કહેશે, જે કોષરસ પટલને શું પ્રદાન કરશે? સ્ટેબિલિટી પ્રદાન કરશે. એવી જ રીતે જ્યારે તાપમાન ઘટી જાય તો એ સમયે કોષરસ પટલના અણુ એકદમ નજીક આવી જશે. એકદમ એક ક્લાસરૂમની કેપેસિટી ધારો કે 50 વિદ્યાર્થીઓને ભણવાની છે અને એમાં 100 વિદ્યાર્થી ભરી દીધા, તો બધા વિદ્યાર્થીઓ કેવી રીતે બેસે? આમ ગુચડાઈ બેસે. ખબર પડે હું શું કહેવા માંગુ છું? સમજો તમે. બધા જોડે જોડે ગીચ બેસે. તો એ ટાઈમે પણ એ ગીચતાથી કોષરસ પટલ નુકસાન ના થાય તો એને બચાવવાનું કામ પણ કોણ કરશે? કોલેસ્ટ્રોલ કરશે. એટલે સ્થાયીતા પ્રદાન કરશે, સ્થિરતા પ્રદાન કરશે. આટલે સુધી ક્લિયર થાય છે બધાને? ઓકે, ચલો સરસ. હવે એના બધાનો ક્લાસ તો આપણે અણુ દેખી લઈએ. કાર્બોહાઈડ્રેટ શું છે? છેલ્લો કાર્બોહાઈડ્રેટ. આ બહુ અગત્યનો છે. કાર્બોહાઈડ્રેટ શું કરે છે એ આપણે જોઈએ. આઈ હોપ તમને બધાને યાર સમજણ પડી હશે. વિડિયો થોડો લોંગ થઈ ગયો છે પણ સમજાવવું જરૂરી છે યાર. સમજો. લાસ્ટ ઘટક જે છે આપણો એ છે કાર્બોહાઈડ્રેટ. શું છે? કાર્બોહાઈડ્રેટ. બરાબર? શર્કરા આપી. તો મેં તમને પહેલા પણ કીધું હતું કે જો કાર્બોહાઈડ્રેટ એ પ્રોટીન સાથે જોડાય તો એને શું કહેવામાં આવે છે? ગ્લાયકોપ્રોટીન. બરાબર? શું કહેવામાં આવે છે? ગ્લાયકોપ્રોટીન. અને જો આ કાર્બોહાઈડ્રેટ એ લિપિડ સાથે જોડાય તેને શું કહેવામાં આવે ભાઈ? ગ્લાયકોલિપિડ. બરાબર? ગ્લાયકોલિપિડ. બરાબર? હવે કાર્બોહાઈડ્રેટ છે શું? તો કાર્બોહાઈડ્રેટ એ ઓલિગોસેકેરાઇડ. શું છે ભાઈ? ઓલિગોસેકેરાઇડ. કાર્બોહાઈડ્રેટ શું છે ભાઈ? ઓલિગોસેકેરાઇડ છે. બરાબર? અને એનું પ્રમાણ 8% જેટલું હોય છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આ કાર્બોહાઈડ્રેટમાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ નું શું કામ હોય છે એ આપણે કોષરસ સ્તરના જે કાર્ય છે એમાં આપણે જોવાના છીએ. હવે અહીંયા કોષરસ પટલના પાર્ટ 1 અહીંયા હું પૂરો કરું છું. બરાબર? કારણ કે જો વિડિયો વધી જશે તો પછી તમને સરળ સમજવામાં થોડી તકલીફ પડશે. બરાબર? એટલે માટે આટલે સુધી આપણે રાખીએ. બરાબર? આટલે બીજી એક વાત કરવાની હતી મારે કે કોષરસ પટલમાં અમુક પ્રકારની ગતિ થતી હોય. સમજજો ત્યાંથી કે તમારું કોષરસ પટલ છે. બરાબર? કોષરસ પટલમાં તમારા લિપિડ આવેલા છે અને તમારું પ્રોટીન આવેલું છે. બરાબર? સમજજો. ફટાફટ દોરું છું, ધ્યાન આપજો. અહીંયા છેલ્લો ટોપિક છે, સમજી લો જરા. બરાબર? આ તમારા લિપિડ છે. બરાબર? નાના દોર્યા ગયા. તો આમાં બે પ્રકારની ગતિ થાય. શું? કોષરસ પટલમાં લિપિડની ગતિ થાય, પ્રોટીનની ગતિ ક્યારેય નહીં થાય. પ્રોટીન એના સ્થાનથી ક્યારેય નહીં હટે ભાઈ. પ્રોટીન તો સ્થિરનો સ્થિર જ પડ્યો રહે, એ નઠોર છે. પણ લિપિડ ગતિ કરશે. લિપિડમાં કેટલા પ્રકારની ગતિ કરશે? બે પ્રકારની ગતિ કરશે. બે પ્રકારનું હલનચલન કરશે. બે પ્રકારની ફ્લુઇડિટી હશે એની જોડે. એક ફ્લુઇડિટી છે એને કહેવાય ટ્રાન્ઝિશનલ ફ્લુઇડિટી. શું? સાઈડમાં ખસવું. બરાબર? અને એક ગતિ હોય એને કહેવાય ફ્લિપ ફ્લોપ ગતિ. ફ્લિપ ફ્લોપ મોમેન્ટ એટલે કૂદકામય ગતિ. હવે આમાં શું થાય સમજો. ટ્રાન્ઝિશન ગતિ એટલે મેં શું કીધું? સાઈડમાં ખસવું. એટલે આ જે અણુ છે એ વયા આવી જશે, આ અણુ અહીંયા જતો રહેશે, આ અણુ અહીંયા આવી જશે, આ અણુ અહીંયા જતો રહેશે. સમજણ પડી? તો આ જે ગતિ થાય ને ટ્રાન્ઝિશન ગતિ કહેવાય, સાઈડમાં જાય છે. બરાબર? એટલે ફ્લિપ ફ્લોપ ગતિ એટલે શું? ફ્લિપ ફ્લોપ ગતિમાં શું થશે કે આ બહારનું લેયર છે, ઉપરના લેયરમાં જે લિપિડનો અણુ રહેલો છે ને એ ભાઈ નીચે આવી જશે અને કોષરસ પટલના નીચેના લેયરમાં જે અણુ રહેલો છે ને લિપિડનો એ ઉપર આવી જશે. તો આને કહેવાય ફ્લિપ ફ્લોપ ગતિ, કૂદકામય ગતિ, જે ક્યારેય પ્રોટીનમાં જોવા નથી મળતી. બરાબર? અને એક વસ્તુ બીજી યાદ રાખવાની છે કે કાર્બોહાઈડ્રેટ જે હોય એ હંમેશા યાદ રાખજો અહીંયા, કાર્બોહાઈડ્રેટ હંમેશા કોષરસ પટલના ઉપરના સ્તરમાં જોવા મળશે, ક્યારેય નીચેના સ્તરમાં જોવા નહીં મળે ભાઈ. આટલે નીચેના સ્તર જે હશે ને એમાં ક્યારેય જોવા નહીં મળે. કાર્બોહાઈડ્રેટ હંમેશા ઉપરના સ્તરમાં જોવા મળશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર? તો આજે આપણે આ લેક્ચરમાં આટલે સુધી રાખીએ છીએ. બરાબર? વિડિયો ગમ્યો તો એને લાઈક કરો, ચેનલને આપણે શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બરાબર? અને જે ક્વેશ્ચન પૂછો પાર્ટ 2 માં આપણે કોષરસ પટલના કાર્યો વિશે ભણીશું. બરાબર? ત્યાં સુધી